જય મુરલીધર, જય માધવ મિત્રો। હું છું દીપ આહિર અને આપણે આજે ઘણા સમય પછી આપણે આજે વિડીયો મૂકી રહ્યા છીએ અને આપણે આજે મગફળીમાં સેલો રાઉન્ડ ચાલી રહ્યો છે જ્યારે 0050નો અને આ એક જ મૂળિયું છે। આ રીતે કંઈક ફાલ છે, ડોડવા બધાય પરિપક્વ થઈ ગયા હવે અને આપણે હવે આ મંડવીને 15 દિવસ જેવી રાખવાની છે। 28 નંબર આ 32 નંબર મગફળી છે। આપણે જે બધાય રોગ હતા એ બધા બંધ થઈ ગયા અને 32 નંબરમાં 1 નંબર ફાલ છે। 28 નંબરનો આપણો છોડ જે ઉપાડ્યો નથી, તો 32 નંબરમાં સારામાં સારો ફાલ છે। આપણે હવે આ 0050નો રાઉન્ડ હાલી રહ્યો છે, છેલ્લો રાઉન્ડ હવે મગફળીનો। કોઈ ફૂગનાશક નથી ભેરું, એકલું છે અને ફૂગનાશક આના ભેરું છાંટવાનું પણ ના હોય તો રિઝલ્ટ ઓછું આવે। તો અત્યારે 2 મજૂર આપણે દવા છાંટી રહ્યા છીએ ને આપણે પણ દવા જ છાંટવાની છે આપણે, એટલે હમણાં વર્ગી જવાનું છે। આ રીતે મગફળી અને તુવેર અત્યારે આવડી છે। અત્યારે અમુક ખેડૂતને તુવેર થઈ ગઈ બહુ જબરી। તો આ તુવેર અત્યારે માપની તુવેર કહેવાય, કારણ કે આ મગફળી પાડવા ટાણે કે ઉપાડવા તારીએ તુવેર ક્યાંય નડતરરૂપ ના થવી જોઈએ। કાલે આપણે એક તુવેર જોઈ હતી, હવે આપણી મૂંડ બરોબર તુવેર હતી, માંડવી ઢકાઈ ગઈ હતી। તો ખેડૂતોને આપણે એટલો આગ્રહ કરીએ કે તુવેર થોડીક મોડી વાવો, કારણ કે આ વસ્તુ એવી છે ને કે બહુ ઉતાવળથી ગ્રોથ કરે છે। કારણ કે આપણે આ તુવેર બધાયની પાછળ વાવી હતી લેટ, બરોબર છે, તો પણ અત્યારે આ કડ બરોબર તુવેર થઈ ગઈ। તમે જોઈ શકો કે તુવેરનો ગ્રોથ કઈ રીતે એટલે તુવેર ટૂંકમાં શું છે, મગફળી નીકળવાનું તૈયારી થાય ને ત્યારે તુવેર આપણે કળ બરોબર હોવી જોઈએ, એટલા માટે આપણે તુવેરને પણ નુકસાની ના થાય અને મગફળીને પણ નુકસાની ના થાય। તો આ રીતે આપણે તુવેર હતી અને હવે 0050નો રાઉન્ડ ચાલી રહ્યો, ભેરું સાથે જીબ્રેલિક છે, છેલ્લો રાઉન્ડ છે અત્યારે જીબ્રેલિક અને 0050નો। હવે આપણે આના પછી એક રાઉન્ડ કાઢવાના નથી। હવે મગફળી હવે ભીત આવી ગઈ છે, પાકી ગઈ છે। અને રહી વાત અત્યારે અમુક માણસો અત્યારે યુટ્યુબમાં નકરા વ્યૂઝ આપવા હાટુથી જે ખેડૂતનો સહારો લઈ રહ્યા છે કે આપણે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું, તો હજી એના ઇતિહાસમાં ક્યાંય એવું બોલતું નથી કે એને એવું કંઈ કર્યું હોય। આપણે અમુક માણસોના નામ નથી લેવા, નકર ઓરી ખોટા ક્યાંક વિરોધમાં આવ્યા છે, એટલે વિરોધમાં ક્યાંય જવું નથી, પણ ખેડૂતનો સહારો લઈ અને ખોટા રાજકારણમાં પડવા જાવમાં, કારણ કે ખેડૂત એટલો ભોળો હોય છે કે પછી સપોર્ટ પૂરેપૂરો આપે છે। બાકી વ્યૂ આપવા માટે તમે બધાય એને ખોટા ખેડૂતનો સહારો ના લ્યો, તમારી જાત મહેનતે તમે ગમે ત્યાં ચૂંટણી લડો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખેડૂતનો સપોર્ટ લઈ પછી ખેડૂતને રમાડી કરી અને પછી તમે સહાય લેવા જાઓ કે હાલો ભાઈ આપણે આમ કરી નાખવું તેમ કરી નાખવું, તો હજી ઓન ધ સ્પોટ તમારો ક્યાંય રેકોર્ડ નથી બોલતો કે તમે કંઈ કરી નાખ્યું એમ। અને હજી સરકારનો કોઈ પરિપત્ર નથી એવો કે ભાઈ 70 મણ જ મગફળી લેવું, કારણ કે આપણે જ્યાં સુધી બધી માહિતી લીધી સરકારમાં ત્યાં સુધી હજી કોઈ પણ જાતની બહાર એવી વસ્તુ પડી નથી। આ ન્યૂઝમાં છાપામાં જે આવ્યું હોય ફેક હોય કે જે હોય તે, પણ સરકારી કર્મચારી દ્વારા એવું ક્યાંય જાણવામાં આવ્યું નથી કે ભાઈ અમે 70 મણ મગફળી લેવું। એટલા માટે અત્યારે કોઈ ખેડૂતો ખોટા વેમમાં ના આવી જતા, કારણ કે હજી આમાં કંઈ નક્કી જ નથી। અને અમારા અંદાજ પ્રમાણે તો એવું લાગે કે 10 ખાંડી લઈ લે એટલે કોઈ ટેન્શન ના લેતા। પછી આમાં અમુક માણસ એવી કોમેન્ટ કરશે કે ભાઈ તમે લઈ લો, અરે ભાઈ હું ખેડૂત છું, મારે દેવી જ છે, બરાબર, એટલા માટે એવી કોઈ કોમેન્ટ ના કરતા કે તમે લઈ લો એમ, કારણ કે અમારે દેવાની જ છે। એટલા માટે આપણે તો જ્યાં સુધી હકીકત છે એ કહેવા માગીએ છીએ કે હકીકત આવી રીતની આમ છે। તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ને થોડોક સપોર્ટ આપજો, તો આપણે બધું બહુ સારી માહિતી ના અંતે ખેડૂતોને જેટલી મને ખબર પડે જેટલી આપીએ છીએ આપણે। બાકી અત્યારે માણસો ખોટી માહિતી ગમે ત્યાંથી ઉપાડી અને ગમે એના પ્લોટિંગમાં જઈને ફાંકા ફોજદારી મારી દે છે, હકીકત તો એ ખેડૂત નથી હોતા, અને તોય પાછું એમ કે ખેડૂતોને દર્દ દાન તેન। અત્યારે થોડીક વરસાદની ને ખેડૂતોને નુકસાની છે, પણ એ તો હવે ઈશ્વર આપે તો થાય, બાકી આપણે કાંઈ કરી શકીએ નહીં। એટલે ઓરવલવાળાને થોડીક નુકસાની છે,
પાથડા પલટાય છે આ તે બરાબર છે, પણ હવે જેવી ધણીની ઈચ્છા એના ઉપર તો આપણે કંઈ કરી નાખીએ. એટલે આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ મિત્રો. બાકી આ તુવેર છે, માંડવી છે ને મજૂર દવા છાંટે છે. હવે આપણે માંડવીને હજી 15-20 ની વાર ઉપાડવાની. મગફળીને ઉપાડીને પછી આપણે હવે થેસરમાં વરગવાનું છે. ચાલો આપણે મળીએ. જય મુરલીધર, જય માધવ મિત્રો. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. છેલ્લે સુધી વિડીયો કોઈ જોતા નથી, પણ તોય છતાં કહું છું કે ભાઈ છેલ્લે સુધી વિડીયો જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરજો ચેનલ. જય મુરલીધર, જય માધવ.